ઘેટા બકરાની જેવી હાલત મુન્દ્રાના વિદ્યાર્થીઓની થઈ ગઈ છે। તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે એસટી બસનો ડ્રાઈવર વિદ્યાર્થીઓને ધક્કા મારી અને બસનો દરવાજો બંધ કરે છે। એટલે આ ઘેટા બકરાને જેવી રીતે ભરતા હોય તેવી રીતે વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે। ઋષિરાજસિંહ જાડેજા, પ્રમુખ કચ્છી લાઇન સિવાય મુન્દ્રાથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ખૂબ જ પરેશાની હોવાને કારણે વારંવાર એસટી તંત્રની રજૂઆત કરી છે, વારંવાર આંદોલન કર્યા છે। તે છતાં એસટી તંત્રના પેટનું પાણી નથી હલતું। લગભગ મુન્દ્રાથી ભુજ માટે અભ્યાસ કરવા માટે દરરોજ બસોની આજુબાજુ વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય છે અને બપોરના ભાગમાં તે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। માત્ર એક જ બસ હોવાને કારણે વિદ્યાર્થીઓ 12 વાગ્યાના કોલેજથી છૂટી જાય છે, પરંતુ તેઓ ઘરે 4 થી 5 વાગે તેઓ લોકો ઘરે પહોંચતા હોય છે અને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આજ રોજ કચ્છ જિલ્લા NSY દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે બસ ઊભી રખાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારે એસટી તંત્રના અમુક કનેક્ટર ડ્રાઈવર દ્વારા ખોટી રીતે દાદાગીરી કરવામાં આવી। વિદ્યાર્થીઓને અનાપ શનાપ કહેવામાં આવ્યું કે તમારા બાપની બસ છે, તમારા લીધે અમને મોડું થાય છે, અમારા માટે તમે ભણવા આવો છો, આ શબ્દ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો। ત્યારબાદ જ્યારે મુન્દ્રા ભુજ ડેપો મેનેજરશ્રીને વાત કરવામાં આવી ત્યારે ડેપો મેનેજરશ્રીએ જણાવ્યું કે મને કાંઈ ખબર નથી, હું નવો આવ્યો છું, માત્ર 2 દિવસ મને થયા છે, એમ કરીને તેમને હાથ ઊંચા કરી દીધા। લગભગ 1.5 કલાકના સંઘર્ષ બાદ તેમને જણાવ્યું કે તાત્કાલિક ધોરણે અમે બસ શરૂ કરશું તેવી ખાતરી આપી, પરંતુ જો 2 દિવસની અંદર બસ શરૂ કરવામાં નહીં આવે તો NSY દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।